ઓપરેશન સિંદૂર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। બોરસદ ભાજપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે ઇમરજન્સી માટે લોકોએ કર્યું રક્તદાન। મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો ઉમટી પડ્યા। દેશ હિત માટે રક્તદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મહિલાઓ પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઉમટી પડી હતી। બોરસદ ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। બોરસદ વિધાનસભા પરિવાર અને ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા દેશના જવાનો માટે ભવિષ્યમાં ઊભી થનાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ વિશેષ આયોજન દ્વારા બોરસદ એપીએમસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં બોરસદ શહેર અને તાલુકાના રક્તદાતાઓએ દેશ પ્રત્યેની ફરજ અદા કરતા ઉત્સાહપૂર્વક રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો। આ રક્તદાન કેમ્પમાં કુલ 156 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પહેલ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા આયોજિત આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। આ રક્તદાન શિબિરમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈ પટેલ, બોરસદ એપીએમસીના ચેરમેન અશોકભાઈ મહેડા, ડિરેક્ટરો અગ્રણીઓ વિક્રમસિંહ સોલંકી, નીલકંઠભાઈ પટેલ સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।